અધ્યાય 6 જે શ્લોક લખાવ્યા છે એ નંબર બોલતી જાઉં છું અને એનું મહત્ત્વ બોલતી જાઉં છું, એટલે તમારે જે સમજૂતી આપવાની થાય એ મહત્ત્વની આસપાસ સમજૂતી આપવાની થશે. શ્લોક નંબર 3 કર્મયોગના સાધનનું વર્ણન. કર્મયોગના સાધનનું વર્ણન. શ્લોક નંબર 4 યોગારૂઢ, આ ટુકડોને કદાચ મેં ચલાવી, યોગારૂઢ કર્મ કરનાર પુરુષના લક્ષણ. યોગારૂઢ કર્મ કરનાર પુરુષના લક્ષણ. તમે અત્યારે લખો વાંચો ને એ યોગારૂઢ કહેવાય, અને જે વાતો કરે એ યોગારૂઢ ના કહેવાય. ખબર પડી? શ્લોક નંબર 5 મનુષ્યને યોગારૂઢ અવસ્થા પ્રાપ્ત કરવા ઉત્સાહિત કરવો અને કર્તવ્ય નિરૂપણ. વચ્ચે હું નંબર ભૂલી જાઉં તો યાદ કરાવજો હા કૃષ્ણ. શ્લોક નંબર 13 નહીં ભૂલી જાઉં, ના યાદ કરીશ ચાલશે. શ્લોક નંબર 13 ધ્યાન યોગની વિધિ. શ્લોક નંબર 15 ધ્યાન યોગનું ફળ. શ્લોક નંબર 18 ધ્યાન યોગની અંતિમ સ્થિતિને પ્રાપ્ત થયેલ પુરુષના લક્ષણ. શ્લોક નંબર 19 દીપના દ્રષ્ટાંતથી યોગીના ચિત્તની સ્થિતિનું વર્ણન. શ્લોક નંબર 20 ધ્યાન યોગ દ્વારા પરમાત્માને પ્રાપ્ત થયેલ પુરુષના લક્ષણ. શ્લોક નંબર 26 મનને પરમાત્મા તરફ યોજવાની પ્રેરણા. શ્લોક નંબર 27 ધ્યાન યોગથી ઉત્તમ અને અત્યંત સુખની પ્રાપ્તિ. શ્લોક નંબર 30 સર્વત્ર ભગવત દર્શનનું ફળ. શ્લોક નંબર 31 ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત થયેલ અને સાંખ્ય યોગ દ્વારા પરમાત્માને પ્રાપ્ત થયેલ પુરુષના લક્ષણ અને મહત્વનું નિરૂપણ. શ્લોક નંબર 33 મનની ચંચળતાને લીધે અર્જુનને સમત્વ યોગની સ્થિરતા અને
મનના નિગ્રહને નિગ્રહ એટલે કાબૂ કરવું, નિગ્રહને અત્યંત કઠિન માનવો. શ્લોક નંબર 34 એમાં પણ એ જ વાત છે, 33ની છે એ જ. હા ને. શ્લોક નંબર 35 અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ થવાનું કથન. શ્લોક નંબર 37 યોગભ્રષ્ટ પુરુષની યોગભ્રષ્ટ એટલે કામ ન કરે, યોગભ્રષ્ટ કહેવાય. યોગભ્રષ્ટ આપણી ભાષામાં કામચોર. યોગભ્રષ્ટ પુરુષની ગતિના સંબંધમાં અર્જુનનો પ્રશ્ન અને તેના ઉભય એટલે બે બાજુથી ઉભયભ્રષ્ટ થવાની શંકા. શ્લોક નંબર 39 સંશય નિવારણ માટે અર્જુનની ભગવાનને પ્રાર્થના. શ્લોક નંબર 44 પવિત્ર ધનવાનોના ઘરમાં જન્મ લેનાર યોગભ્રષ્ટનું પણ પૂર્વ અભ્યાસના બળથી ભગવાન પ્રત્યે આકર્ષિત થવાનું અને યોગની જિજ્ઞાસાનું મહત્વનું કથન. શ્લોક નંબર 46 યોગીના મહિમાનું કથન અને યોગી બનવાની આશા. આ અધ્યાય 6ના મહત્વના શ્લોક અને એનું હાર્દ થયું. હાર્દની આસપાસ સમજૂતી આવે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?